જય શ્રી કૃષ્ણ. આપ સૌ વડીલો, આપને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. આજે મિત્તલભાઈના સુપુત્ર માનસ એમનો જન્મદિવસ છે અને એ 18મા વર્ષમાં પ્રવેશે છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું કે એની ઉપર એમના આશીર્વાદ ઉતરે, આજો નરવો રાખે અને 100 વર્ષનો કરે. તારા પપ્પાના લાભાર્થે આમના લાભાર્થે એક સુભાષિત એને યાદ કરાવી દો. આપણા સંસ્કૃત વાંગ્મયમાં એક શ્લોક છે, લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્ર બધાચરેત. દીકરાને 5 વર્ષ સુધી લાડ લગાવવાના હોય. 5 વર્ષનો થાય ત્યાં સુધી, પછી 10 વર્ષનો થાય ત્યાં સુધી એને ઠપકારવાની છૂટ આપી છે. એટલે 15 વર્ષનો થાય દીકરો કે દીકરી ત્યાં સુધી એને ઠપકો આપી શકાય, મારી શકાય. પણ 15 વર્ષનો થઈ જાય દીકરો કે દીકરી, 16 વર્ષના, એમાં 16 શબ્દ છે, પ્રાપ્તે તું 16 વર્ષે, 16 વર્ષ થાય પછી પુત્રની સાથે મિત્રની જેવો વ્યવહાર કરવો પડે. એટલે માનસભાઈ છે એ હવે મિત્તલભાઈના ભાઈબંધ જાહેર કરવામાં આવે. હવે મિત્તલ તને જો મારે કે ઠપકો આપે તો તારે મને ફોન કરવાનો. ખૂબ આગળ વધે. મિત્તલભાઈ જે પ્રકારે સેવાની ધૂણી તખાવીને આપણા ગામનું, આપણા સમાજનું નામ રોશન કરી રહ્યા છે, એમની ઉપર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા બની રહે અને એમના હાથે આવી સાત્વિક ગતિવિધિઓ ચાલતી રહે. એમના સેવાકીય યજ્ઞ દ્વારા આપ સૌને એના મીઠા ફળ મળતા રહે, એમના હાથે સરસ મજાની સેવા થતી રહે, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને પુનશ્ચ માનસને અંતઃકરણપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.